અલગ અલગ કલર આપ્યા ને એમાંથી અંગૂઠાની ચાપ પાડવાની. ચાલો બધા રેડી? ચાલો. ગોળ. વેરી ગુડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીના. આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે અને આપણે બોલવાની છે પ્રાર્થના. ચાલો તો બધા આવી ગયા ને? ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો તો હાથ જોડીને આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અધપ. આજે કયો વાર છે? બુધવાર. કેમ કે આજ લાઈટ વહી ગઈ છે કા રુતમભાઈ? આજ બુધવાર છે ને તો લાઈટ વહી ગઈ. એમાં દર બુધવારે કયા જ હોય ને કે દર બુધવાર લાઈટ વહી જાય કા છોકરા? આજે જો લાઈટ વહી ગઈ છે ને, આજ છે બુધવાર, તો દાળ ભાત શાક બનાવવાના છે, એની તૈયારી કરવાની છે. અને હવે આપણે હાજરી પૂરવાની છે, તો ટીચર હાજરી પૂરશે અને આપણે રસોઈ બનાવશું. ચાલો ટીચર તમારે હાજરી પૂરશે હો. અને તમારે દાળ ભાત બનાવી નાખવું ને, ખાવાના બધાને. ચાલો આપણે બુધવાર છે તો દાળ ભાત બનાવશું. ચાલો દાળ ભાતની તૈયારી કરી નાખીએ. ચાલો આપણે બનાવવાના છે દાળ ભાત શાક. તો જો અહીંયા મસ્ત આપણે ભાતનું પાણી મૂકી દીધું છે, અહીંયા દાળનું બટેકાનું મૂકી દીધું છે. ચાલો તો હવે એમાં ભાત ઓરદાય ને દાળ ને બટેકા ઓરદાય ને બાફવા મૂકી દઈએ, કેમ કે દાળ ભાત બફાતા દાળ ને ભાત બફાતા વાર લાગે, પછી એના વઘાર કરવાનો હોય. તો ચાલો એટલે બાફવા મૂકી દઈએ. પછી થોડું ઘણું છોકરા જો તારે ટીચર ભણાવે છે એને ને આપણે રસોઈ બનાવી છીએ. તો ચાલો મસ્ત રસોઈ દાળ ભાત બનાવી નાખીએ. ચાલો તો જો મસ્ત આપણે ભાત આમાં ઓળી દીધા છે અને આપણે 2 સીટી વાર થવા દેશું, ત્યાં સુધી બફાવા દેશું. ચાલો ચાલો અહીંયા ભાત મુકાઈ ગયા છે અને આમ દાળ ઓળવાની છે. જો આપણે દાળ લઈ લીધી છે તો ચાલો દાળ પહેલાં આપણે ધોઈ નાખીએ, પછી આપણે હરીએ. ચાલો ચાલો હવે દાળ ભાત આપણે બાફવા મૂકી દઈએ અને પછી બાળકોને ગેમ રમાડવાની છે, તો પછી રમાડશું. ચાલો પહેલાં આપણે રસોઈ બનાવી નાખીએ. ચાલો તો જો મસ્ત અહીંયા દાળ બાફી નાખી કમ્પ્લીટ કરી છે, મસાલા એડ કરી નાખ્યા છે, અહીંયા ટમેટા મરચાં કટ કરી લીધા છે. તો ચાલો આમાં નાખી દઈ અને આનો મસ્ત વઘાર કરી નાખીએ. અને અહીંયા જો બટેકા પણ બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો ચાલો બટેકાનું શાક કરી નાખીએ અને દાળ મસ્ત વઘારી નાખીએ. મસ્ત દાળ બનીને રેડી થઈ ગઈ છે ને અહીંયા આપણે હવે બટેકા ફોલી નાખ્યા છે ને બટેકાનું કટ કરવાનું છે ને પછી બટેકાનું શાક વઘારવાનું છે. તો ચાલો બટેકાનું શાક વઘારી નાખીએ. બાળકોને આ ચાટ કામ કરાવવાનું છે ચિત્રપોથીમાં. એટલે જો બધાને નાના બાળકોનો ભણાવવાનો વારો છે અને નાના બાળકોને ભણવાનું છે, એટલે બધાને જો ગોળ રાઉન્ડમાં બેસાડી દીધા છે અને બાળકોને બધાને ઠેલિયું આપી દીધી છે. આજે ચિત્રકામ કરવું છે ને? હે કલર કામ કરવાનું છે તમારે છે ને, અંગૂઠા વડે છાપ પાડવાની છે. ટીચર તમને પડાવશે હો, બરોબર ને? ચાલો તો ટીચર છે ને છાપકામનું પ્રવૃત્તિ કરાવવાના છે, એની પ્રવૃત્તિ કરાવશે. ચાલો તમને પેજ આપ્યા, એમાં અલગ અલગ આકાર આપ્યા છે. કયા કયા આકાર આપ્યા છે ખબર છે તમને? ચાલો કયો આકાર છે? ગોળ. વેરી ગુડ. પછી બીજો કયો આકાર છે? ત્રિકોણ. ક્યાં છે ત્રિકોણ? બીજો કયો આકાર છે? ચોરસ. ક્યાં છે ચોરસ? વેરી ગુડ. તો આપણે એમાં હે ને અંગૂઠાની ચાપ પાડવાની છે. શું પાડવાનું છે? જો અહીંયા અલગ અલગ કલર આપ્યા ને એમાંથી અંગૂઠાની ચાપ પાડવાની. ચાલો બધા રેડી?
ચાલો આપણે બધાએ અંગૂઠાની છાપ પાડી. શું પાડ્યું? જુદા જુદા કલરથી. તો ગોળ ક્યાં છે? ગોળ તો આપણે ગોળમાં કેવા અંગૂઠાની છાપ પાડી? કેવા કલરની? લીલા ને લાલ. કેવા રંગની છાપ પાડી? લાલ. ચાલો પછી ત્રિકોણ. ત્રિકોણ ક્યાં છે? સરસ. તો ત્રિકોણ. ત્રિકોણમાં આપણે કેવો કલર પૂર્યો? અંગૂઠાની છાપ પાડી કેવા કલરની? કેવા રંગની છાપ પાડી આપણે? પીળો. સરસ. પછી એની નીચે ચોરસ. ચોરસ ક્યાં છે? હા. પછી એમાં કેવા રંગની છાપ પાડી? લીલો. કેવા રંગની છાપ પાડી આપણે? ચાલો બધાને મજા આવી? ચાલો તાલી પાડો. ફૂલ બનાવી દો. અને આપણે જો મસ્ત બટેકા પર સુધારી દીધા છે. આપણે વઘારવાનું છે શાક. તો જો આપણે બટેકા કટ કરી લીધા છે. દાળ પણ બની ગઈ છે, ભાત બની ગયા છે. હવે શાક એક બાકી છે, તો ચાલો શાક વઘારી નાખીએ. બાળકો જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને બાળકોને દેવાનો છે નાસ્તો. તો આપણે બાળકોને નાસ્તો આપી દઈએ. બધું અહીંયા હારી લઈએ આપણે. બટેકાનું શાક જો અહીંયા મસ્ત બટેકાનું શાક વઘારી નાખ્યું છે. અહીંયા દાળ રેડી કરી નાખી છે અને અહીંયા નીચે ભાત પર રેડી કરી નાખ્યા છે. ચાલો ડીશને બધું લઈ લે, પછી બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો જો દાળ ભાત શાક છે, તો બાળકો દાળ ભાત શાક આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો બધાય. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.